અમદાવાદ શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી પણ સામે આવી રહી છે। સારંગપુર વિસ્તારમાં આવેલી એક વર્ષો જૂની પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે। અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી આ પાણીની ટાંકી એટલી જૂની અને જર્જરિત છે કે તેના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે। સ્થાનિક રહીશોમાં આ ટાંકીને લઈ અને ભયનો માહોલ છે, કારણ કે ભૂતકાળમાં પુલ તૂટવાની ઘટનાઓ બની ચૂકી છે। તેવી જ રીતે આ ટાંકી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત ટાંકીને ઝડપથી દૂર કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ ગમે ત્યારે પડે એવી હાલતમાં છે ટાંકી, એટલે આને જલ્દીથી એનું નિરાકરણ આવે એવું કરવું જરૂરી છે। ને કે પછી આ જે પુલ પડે છે એમાં પણ કેવું હતું કે મહિના પહેલાં કોઈક વ્યક્તિ આવી રીતના આવેદન આપ્યું હતું, પણ એનું નિરાકરણ ના થયું। છેવટે બહુ લોકોના મૃત્યુ થયા। એવી અહીં ના થાય એનું ખાસ ધ્યાન રાખે સર। આશ્ચર્યની વાત એ છે કે આવી જર્જરિત અને જોખમી હોવા છતાં હાલ પણ આ ટાંકીમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે। તંત્રની આ ઘોર બેદરકારી લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે। વડોદરામાં જે બ્રિજ તૂટ્યો એમાં અગાઉ જે તે લોકોએ લેખિતમાં અને મૌખિક માહિતી આપેલી હતી કે આ બ્રિજ તૂટવાની સંભાવના છે। તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહીં। આખરે બ્રિજ તૂટ્યોને નિર્દોષ લોકો મરી ગયા। અહીંયાની સેમ પરિસ્થિતિ છે કે વર્ષોથી આગેવાનો લેખિત મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે। ડીવાયએમસીને મેયરને મેં પોતે મેયરને અને ડીવાયએમસીને લેખિત અને મૌખિક કીધું છે, છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। સામાજિક કાર્યકરોએ અગાઉ પણ રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ પગલાં લેવાયા નથી। ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। ઝલક અધ્યારું, GSTV।